સુરતમાંથી ફરી એકવાર શરમજનક ઘટના સામે આવી છે। શહેરના મહિધરપુરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરાયો છે। મહિધરપુરા વિસ્તારમાં 6 વર્ષની એક નિર્દોષ બાળકીની જિંદગી સાથે ચેડા કરવાનો પ્રયાસ થયો છે। સિલાઈ કામ કરતો સલમાન અલી નામનો 34 વર્ષીય નરાધમ દુકાનદારે બાળકીને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી હતી। આ લાલચ આપીને તે બાળકીને બાજુના ગોડાઉનમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે ખરાબ અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। બાળકીને દુખાવો થતાં તેને ઘરે જઈને માતા પિતાને સમગ્ર હકીકત જણાવી હતી। પીડિત બાળકીના માતા પિતાએ તાત્કાલિક મહિધરપુરા પોલીસને જાણ કરતા પોલીસે સલમાન અલીની ધરપકડ કરી લીધી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતે પરિણીત છે અને તેને 5 વર્ષની દીકરી પણ છે। પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।